અમને આપો આશીર્વાદ કરી, અમને આપો આશીર્વાદ. ખુરશી ફેરવી નાખજો, બધા ખુરશી ફેરવી નાખજો. સામૂહિક ગુરુવંદન ખુરશી પાછળ લેજો. ઈચ્છામી ખમાસણો વંદ્યો જાવણી જાય નિસિહાય મથણ વંદામી. ઈચ્છામી ખમાસણો વંદ્યો જાવણી જાય નિસિહાય મથણ વંદામી. ઇચકાર સુદેશી સુખ તપસ શરીર નિરાબાદ સુખ સંયમ યાત્રા નિર્વછોજી સ્વામી સાતા છેજી ભાત પાણીનો લાભ દેશોજી. ઈચ્છામી ખમાસણો વંદ્યું જાવણી જાય નિસિહાય મથણ વંદામી. ઈચ્છા કારણ સંધિસા ભગવાન અબુટ્યમ દેશ્યમ ખામેવું ઈચ્છમ ખામેમી દેશ્યમ. જંકી અર્પત્યમ પરપત્યમ બત્તે પાણે વીણે વચ્ચે આલાવે સવલાવે ઉચાસણે સમાસણે અંતર ભાષાય ઓરી ભાષાય જંકીજી મત સુંબા બૈરંબા તું બે જાણા અહમ ન જણામી તચમી ઈચ્છામી દુકડમ. ઈચ્છામી ખમાસનો વંદ્યું જાવણી જાય નિસિહાય મથણ વંદામી. સુખ સાતામાં સાહેબજી. ઈચ્છામી ખમાસનો વંદ્યું જાવણી જાય નિસિહાય મથણ વંદામી. ઈચ્છા કારણ સંદેશો ભગવાન વાયણા સંદેશાવું ઈચ્છામી ખમાસનો વંદ્યું જાવણી જાય નિસિહાય મથણ વંદામી. ઈચ્છા કારણ સંદેશો ભગવાન વાયણા લેશું. ઈચ્છામી ખમાસનો વંદ્યું જાવણી જાય નિસિહાય મથણ વંદામી. ઈચકારી ભગવાન પસાઈ કરી વાયણા પસાર કરાવશો જી. મોબાઈલ ને જરા 2 મિનિટ શાંતિ રાખજો. મોસારે જમણ અને મા પીસે એવો આજે માહોલ. આમ તો 2 વર્ષ ત્યાં લગભગ ભીમની આવ્યા છે. લગભગ ખડાલિયા સિંહવાળા ભીમનીમાં રહેનારા તો વિના મન હા નેગેટિવ નો આવ્યા વિના રહ્યા નથી નથી. કારણ બદારિયા શહેરની અંદર તમને ખબર તો હશે બધાને, પણ મણી કાકી દવાખાના વાળા ઓળખો ને. હેમંતજી ભાષા વાત કરે દેશી ભાષા વાત કરો. દેશી ભાષા ખાલી બાપા જમીન રેખાય બાકી કઈ રેખા નહીં હોત. મણી કાકીએ 14 વર્ષથી તપ કર્યા. એમના નિમિત્તે એમના પરિવારે 24 ના આઠમ કરાવ્યા. અને તે વખતે માસીની વિજય મહારાજ શીણમાં પધાર્યા અને શીણની આ ટુકડી ઉપર એમની અમી દ્રષ્ટિ પડી. 2 દિવસની ઘડી અને આજનો દિવસ બદલ્યા શીણ ક્યારે હમ કિસી સે ખરેખર દેશમાંથી અહીં આવતા હતા ને ત્યારે કેટલાય કીધું કે મારા સાહેબ ખીણવાળા હજી પણ ઝાંઝ પકાલ વગાડે છે. જે મહાપુરુષની દ્રષ્ટિ પડી છે ત્યાર પછી તો સિંહણમાં અનેકવિધ દિન શાસનના પ્રોગ્રામ એવા થયા કે કદાચ 52 ગામમાં બોલો બધા પ્રોગ્રામમાંથી સારામાં સારો શ્રેષ્ઠ પ્રોગ્રામ કયો બોલો? આપણે દીક્ષા પોતાની વાત કરી ના
એના કરતા અહીં ધજાઈ પણ નહીં, આંબેલની હોળી પણ નહીં, ચોમાસું નહીં ને પાંજરા પોળ પણ નહીં. ભગવાન સાહેબ ને જાત્રા કરે જય માસીન મહારાજની વર્ષો જૂની ભાવના કે મારે બળેજા પાર્ષદની જાત્રા કરાવી છે. ઈ બાપાને આ હીરના ભાડા હોય સમજો છો એ ભલો તો ખરા કાંઈક તો તાળીઓ વગાડો ભલો. ખરેખર જે વડીલના આશીર્વાદ લે છે આ માસેરમાંની વર્ષો જૂની ભાવના અને આ સિંહના એમાં કેપ્ટન જયંતિ સરપંચ બોલતા નાના કાંતિ બોલા ભાગશાળી કમાલ તો એક છે. એક એ દિવસે ખંભે ઉપાડવાનો હો અને વિહાર કરતા જાય. આજના તમારા છોકરાને 5 કિલો સુધી બીજો જ ઉપાડી શકે એ ભલો ને વિચારજો. આ બાપાને ખંભે ઉપાડીને બળેજા પાર્ષદની જાત્રા કરી તો મેલા ગેલા કપડા અને ભાંડવડમાં પહોંચ્યા. હા ત્યારે મારી દીક્ષા થઈ નથી. એટલા માટે કહું છું ઇતિહાસ શા માટે છે દીક્ષા કરતા ચડી જાય, પ્રતિષ્ઠા કરતા ચડી જાય? કારણ કે વર્ષો જૂની આ બાપાની માસીન વિજય મહારાજની ભાવના પૂરી થઈ અને તે વખતે ખરેખર ભળેજમાં પણ માસીન મહારાજે જે આશીર્વાદ આપ્યા છે ને એ આશીર્વાદનો પ્રભાવ અત્યારે પણ સીણમાં હલો. હવે બીજી વાત કરું. મુંબઈમાં ગુરુમાં જે મોકલા 1.5 વર્ષથી આવ્યા, 2 વર્ષ થવા આવશે. તીર્થમાં આજે પણ હે બળેજ તીર્થની અંદર આજે પણ આનું પ્રતિક કોતરેલ છે કે સિંહના ડોલીવાર જે સાહેબની જાત્રા કહે તેનું આખું પટ બનાવ્યું. હલો બીજી કઈ વાત છે બોલો. બીજું બળેજનું જીર્ણોદ્વાર આપણા ગામના સારું કર્યું. એ તો જીર્ણોદ્ધાર નહીં એને ખાલી મોસમ બીજા નંબરમાં હલો કયો કોન્સેપ્ટ છે આમાં જ છે હો. પધરામણી થઈ જે પરિવારના અબોલા હતા ને એ અબોલા પ્રેમ ભાવમાં પલટાયા અને 9 જમણ થયા. કેટલા? 9 આ તો ગયા દીધા આપણે કેમ ઓછા હોય તો આપણે થાય. આ તો 9 ના ગયા સરતા ભાવે હકીકતમાં. અને બીજા તમે કહું અમે હમણાં મુંબઈમાં વિચેતા આવ્યા ને હુલ્લુન આવ્યા. આપનું સિંહણનું ગૌરવ કહેવાય. જયંતિલાલ ગાંધી જાખરિયા. અક્ષરી સાચું કહું આપણે બહુ અમે તો ગૌરવ લઈ છે, તમારે બધા ગૌરવ લેવું છે. એમને 9 વાર 9 લખા પૂરા કર્યા. કેટલા? 9 વાર 9 લખા એટલે હું 9 લાખ 9 મંત્ર 9 લાખ રૂપિયાની હો. હા 9 વાર 9 લખા. કદાચ સિંહના ઇતિહાસમાં બોલો ને ભાઈ પેલો રેકોર્ડ ખબર નથી પણ બોલું નવા અનુમોદના અનુમોદના અનુમોદના
એમના દાદાના કલ્યાણની ઉજવણી અને માતૃ પિતૃ વંદના. દાદા પરિવાર તમને ખબર નહીં હોય કઈ ટાઈગર હા તાકે જતો તાકે સાચું કહું એમના દાદાના જન્મ કલ્યાણની ઉજવણી 1 દિવસ 2 દિવસ નહીં પણ 3 દિવસ આ વડલિયા સિંહણ ના ભાડે આવી અંજળી અને આ જ પ્રોગ્રામ આ દેખાય છે ને દ્રશ્ય અંજળી અહીંયા આગળ જન્માભિષેક બધી રીતે ઉજવાયો અને એ ભાવ વધતા માતૃ પિતૃ વંદના થઈ અને એમાં 2 પરિવારના જીવન પરિવર્તન થયા. હો શું કહું છું અંજળી માતૃ પિતૃ વંદના સમજો છો ને કે જે બાપથી મા બાપથી છોકરો છેટો ફરતો હતો આપણો હીડવાળો નથી હો બસ એ મા બાપના ખોળામાં આવ્યો. જે સાસુ બહુનું મેળ પડતો નતો એ સાસુ બહુનો મેળ પડી ગયો. એમાં નિમિત્ત કારણ હોય તો કઈ માતૃ પિતૃ વંદના હો અક્ષરી આવું સુંદર મજાનું અમને વગેરે સિંહના આલમન મળી રહ્યું છે. આજે તમે કઈ હાયા ને હાઈ એ બોલે આજ ભાવ હંમેશા માટે જાળવતા રહેજો. આજે જોયું છે આ સંવત્સરી ખાલી લાડુ ખાવા નથી પણ એકબીજાને ખભે ખભા પીલાવાયા છો અક્ષરી. બસ આ જ ભાવનાને નિરંતર આગળ વધારતા જજો. બોલો આફ્રિકાથી આવ્યું છે ને હાર્દિક ક્યાં છે? હાર્દિક કારખાને છે. સાચું કહું આ કેટલાય પણ આમ કહીને ડાબા હાથને ખબર પણ જમણા હાથે કેટલાયને ક્યાં લઈને અહીંયા મદદ કરે છો એનું મસ્કર નથી મળતો ને હકીકત છે. અને આ બાપ કરતા સવાયો બેઠો હાર્દિક જાંચ કરતા સિંહની જાંચ કરતો રહો. ક્યાં કોણ ક્યાં છે ક્યાં કેવી રીતે છે કોની કઈ પરિસ્થિતિ છે. અને સાચું કહું સિંહનો એક છોકરો બીમાર પડ્યો અને અનલિમિટેડ ડોક્ટરીસ કે છે ને ડ્રગ્સના અને મેડિકલ્સના ચાર્જીસ પણ આનો દીકરો હાર્દિક એને કોઈને ખબર ન પડે એ રીતે જ આપ્યો છે. આ પર છે અમારા સિંહનો અક્ષરી. આજે હું તમને મસ્કાપાસ કરવાનું કહ્યું પણ એક ચોક્કસ એક સંદેશ આપવા આવ્યો છું કે જો આ સિંહની આ બ્લડમાં આ ભાવના હોય તો આપણે બધાએ એવા ખભે ખભા મિલાવીને એકબીજાને ટેકે આપણે એકબીજાને આગળ વધારતા જઈએ. ખરેખર જે છે કે માસેર સમાજના સાચા અર્થમાં આપણે શું કહું છું માસેર સમાજની ભાવના આ જો બાપા જ્યારે ડબાસણથી બળેજની જાત્રા શરૂઆત કરી છે ત્યારે જયંતિભાઈ શું હતું આખો ઘટાડો આખા ઘટાડામાં જે જોઈ તે લાડુ કપડા ચાલશું જુવાર બાજરો જે જોઈ રસ્તામાં આવતા જાય જેને જે જરૂરિયાત હોય આપતા જાય. બસ આ જ ભાવનાને તેમ બધાએ ઝીલી છે એમ આગળ વધારતા જાઓ તો ખરેખર આપણે જે આજે સિંહણ સંઘ અને મિત્ર મંડળનું જે મિલન થયું છે ને જે ખભે ખભા મિલાવીને નજીકમાં આવતા દુઃખી એવું નથી કહું પણ વિશેષ નજીકમાં આવતા જઈએ તો આપણે બધાએ એકબીજાને ખબર છે ધર્મનો પણ સાથ કયો બોલો ધર્મનો સાથ કયો ધર્મનો સાથ કયો ખબર છે પડેલાને ઉપાડવો ઉભેલાને ટેકો દેવો હાલતો હોય એને રસ્તો આપતા જવો. આજ હકીકતમાં ધર્મનો સાર છે. આવું બધું મળ્યું છે. હકીકતમાં કહું સિંહણમાં મારે દીક્ષા થઈ ત્યારે સિંહણમાં દેરાસર પણ નહીં અમે તો બધા સ્થાનક વર્ષ થઈ ગયા
નોટ બનો હું કદાચ 6 મહિના વધારે રોકાવત ને તો આ બાવા થઈ ગયા હોત અહીંયા નો પણ ખરેખર ઈ માસેવાનની ભાવનાને દરેક સેવાસી અને સાચું કહું સીણમાં ચોમાસું થયું છે ને ત્યારે આ મારો વિનુ આ કિરણ પેલો ક્યાં ગયો આ મહેન્દ્રો ક્યાં છે આ મહેન્દ્રો આ ભાઈ હલવાના હો એરપોર્ટમાં હલવાના એના પેટ્રોલની ટાંકી સાથે પણ આશીર્વાદની કૃપા નવતર મંત્રનું શરણું આવાજ વિગત પેટ્રોલની ટાંકી ભેગી હોય કેરમ ભેગો હોય અને એરપોર્ટમાં જાય સજા સિવાય કાંઈ મળે નહીં પણ ધર્મની ભાવનાથી ગયા હતા ને આપણે એવું બચાવ થઈ ગયો ને બક્ષડી સીણમાં ચોમાસું રહ્યા 4 મહિના ચોમાસું થયું 138 અને 3 માસક શ્રવણ થયા પણ 28 કરવી સહેલી માસક શ્રવણ કરી લેવા સહેલા બોલો શીરના ચોમાસાની વિશેષતા કઈ જિંદગીમાં આકે ખબર નથી કહો બોલો ખબર છે એ મીનુ તે બધા ટોળીમાં જવા મારા ગુરુજી હેમરો મહારાજ ગોચરી નીકળે અને ક્રિકેટમાં નીકળે હોય ને શું કરે કયા ટીમને બેટિંગ કઈ ટીમ બોલિંગ કરે એની જેમ શીણમાં તે વખતે 45 ઘર ખુલ્લા આ બાજુ પટેલવાળો પાડો ને આ બાજુ દરબાર પાડો હવે પહેલા ગોત્રી ક્યાં જવું એના માટે એક્શન હશે કે નહીં કિંગ ટોસ થાય અને એમાં જે પાડાનો નંબર આવે અને એ છોકરાઓ બધાય સાચું કહું અક્ષર 4 મહિના જે ટોળી આવે આ લગભગ આમાં છે આ બધા બેઠા છે હા આવે આવું જલાલી વાળું અને હકીકતમાં કહું મારા ગુરુમાજી હેમપ્રમ મહારાજના હૈયામાં પણ કાંઈ પણ બેઠું હોય તો શીણનો નંબર તમને મસ્ત નથી મળતો હકીકતમાં જે આ બધાની ભાવના છે બસ એ ભાવના જેમ ગુરુના હૈયામાં વસી ગયા છો એમ હવે તમારે પણ ગુરુને અને ખબર છે શીરનું ગૌરવ છે શીરના 2 આચાર્ય છે ને અત્યારે એક આચાર્ય માલેગામ બેઠા છે એક આચાર્ય તમારે સામે બેઠા છે આપની કિંમતની 5 કેળામાં ખબર હે તૂટે પણ ના ઉપર એટલે ના ઉડેરીને વાહે બની ગયો હો આહા કેમ કે ગામડાનું જીવન રોજનું જીવન સંસ્કાર વિનાનું જીવન પણ સારું એ થયું કે ગામમાં થાનકસી મહારાજ આવ્યા અને એ સિંહ ત્યાર પછી આગળ વધતા માસેર મહારાજે કીધું ઝડપ્યું કે આ ગામની અંદર એટલી જબરદસ્ત ભાવના છે અને ત્યાર પછી એક કામ કરતા ગયા વક્ષડી અઠમ તક ત્યાં આંબેની હોળી થઈ પ્રતિષ્ઠા થઈ અને આરાધના ધામની પ્રતિષ્ઠા થઈ દીક્ષા થઈ અને તે વખતે હરેક આરાધના ધામના હરેક અનુષ્ઠાનમાં કોણ હોય ટીમ અને સિંહની લગભગ વર્ષો સુધી આ કામ કર્યું છે વક્ષડી અમે રાજસ્થાન પીવાડા ગયા હતા ત્યારે કીધું કરાવવાનું મણિકા હા સૌથી પહેલી ત્યાં ઘણા બધા અહીંયા બહુ સુંદર મજાનું આલમન આપણે બધાને મળ્યું છે બસ એ આલમનમાં મારી એક ભાવના છે કે આ સિંહના જેટલા પણ પુણ્યશાળી છે એ બધા એક કામ કરવાનું છે કયું ઘણા મને શીણમાં ધજામાં તો જાય છે પણ ઓછા વાતા જાય છે એવો સંકલ્પ કરજો માત્ર વતન અને કાલના જ સમાચાર છે કે હીરના 22 લાખ થઈ ગયા અને કાકવાવાળા અને જોગવાળા હળિયાપટ્ટી કરે છે એ બધા ભાવો પણ ક્યારે વધે
આપણા પોતાની સદભાવના વધે અને આપણે દેવગુરુ પ્રત્યેનું આકર્ષણ વધે એમ આપનું પુણ્ય વધતું જાય વધતું જાય વધતું જાય. એટલે એક જ છેલ્લી લાગણી ભરી માગણી એક છે કે મારા સિંહણનો વતની કે જેટલા પણ આવ્યા હોય એ બધાએ દરરોજ ઓછામાં ઓછા 12 નૌકા અને બોલો માઈકા છોકરી રમવા રમવા જાઉં છું. બોલો એક ભાવના કઈ રાત્રિ ભોજન પૂજા કમ્પલસરી નથી. પૂજા કમ્પલસરી નથી. હા એટલી ભાવના કરી જે દિવસે નાવ તે દિવસે પૂજા કરવાની. જે દિવસે નાવ એ દિવસે પૂજા કરવાની. કારણ નાઈએ અને પૂજા ન કરીએ તો આપનો માછલાનો અવતાર આવે. સ્નાન કરીએ અને પૂજા ન કરીએ તો માછલાનો અવતાર આવે. કારણ શાસ્ત્રકાર ભગવંતોએ વિપાક સૂત્ર નામના ગ્રંથની અંદર લખ્યું છે કે શ્રાવક સ્નાન કરે અને પૂજા ન કરે તો જળચર યોનિનું આયુષ્ય બાંધે. કારણ નાવાનું કારણ શું હોય? ના એની વાત નહીં. નાવાનું કારણ શું? તમે નાવજો ને, નાવાનું કારણ શું? હરીને શુદ્ધિ કરો છે ને તો કર્મસત્તા કે છે 24 કલાક કર્યા ક્યાં? માછલાના ભાવની અંદર. તો ઈ માછલું પાછું પકડાય એટલે પાછી ભીવંડીની માર્કેટમાં આ નંબર ન લગાડ્યો હોય તો જે દિવસે નાવ જે દિવસે પૂજા કરજો. અને કદાચ શક્ય નથી તો ડિસ્કાઉન્ટમાં છે ભગવાનના દર્શન વિના દિવસ ન જાય. બરાબર? એ હમણાં તમે એ ભયા મારું હમણાં છે મિનિમમ ભગવાનના દર્શન અને 12 નૌકા. સવારના ઉઠો અને સવારના કદાચ ભૂલી ગયા તો સાંજ સુધીમાં 12 નૌકા અને ભગવાનના એકવાર દર્શન. સાચું કહું છું હું પાછળ આપણે જે આ સંપત્તિ મળી છે ને પ્રભુના શાસનની, એ આપણે ખાલી અહીંયા માટે નહીં પણ અહીંયાથી આપણે આ કરતા જશું ને. એડવાન્સ બુકિંગ કયું કે ભાઈ મુરુન એડવાન્સ બુકિંગ ક્યાં? રૂનબલ ને મુરુનમાં રૂનબલ વગેરે 22 માળની બિલ્ડિંગ. અને પાછા અંદર ગયા પછી કઈ બાજુ નીકળવું એ ખબર પડે નહીં. અંજળી આવા તો ત્યાં ભાવમાં આપણે બંગલાઓ બનાવી લીધા પણ આપણું એડવાન્સ બુકિંગ કર્યું. અહીંયાથી કરેલી આરાધના આવતા જન્મની અંદર આપણે આવી બધી જ ઉત્તમ સામગ્રી આપી દે. એમાં પહેલા નંબરની સામગ્રી કઈ આપે તો સુપક્ષયુક્ત પરિવાર આપે. એવો પરિવાર હર્યો ભર્યો આપે, એવો પરિવાર પ્રેમળ આપે, એવો પરિવાર કેવો આપે? મૈત્રી ભાવનો આપે. અને એટલું નહીં, એકબીજા માટે મરી પડે એવો પરિવાર આપે. આ નંબર 1. બીજા નંબરની અંદર એવી સામગ્રી આપે કે ત્યાંથી આપણા આત્માનું ઉત્થાન થતા થતા 3 ભાવની અંદર ખાતું ક્લોઝ. ખાતું ક્લોઝ એટલે બોલો રવિભાઈ કે વનડેમાં ફાઈનલ. બોલો ફાઈનલને કયું ખબર છે? બધા કર્મોથી મુક્ત બની આપણા આત્મા એક દિવસ અનંત સિદ્ધોની સાથે આવું સુંદર આનંદ મળ્યું છે. તો મારું હયું છે ને એવું ગદગદિત થાય છે કે આજે મારા માદરે વતનવાળા અને અમારી ટોળી અહીંયા જ બેઠી છે. આજે સાથે ખાતા હતા, પીતા હતા, રમતા હતા, હરતા હતા, ફરતા હતા, બધા બહુ સરસ. હતું કે ઉપકાર માનું શિવણનો ભાડાનો કે મારી દીક્ષાની અંદર 5 દિવસના ફંક્શનની અંદર ભાઈઓને માતા પિતાને એક દિવસ પણ ઊંઘને આવા દીધી નથી. એવા ખભે ખભા મિલાવીને રાતના આજ તો ડેકોરેશન કરવું હોય તો ડેકોરેશન વાળો આવી જાય. પણ અમારા ડેકોરેશન વાળા કોણ? તો આખા સિંહણ ગામના મરોનેભાઈ આ બધા જવાનીઓ રાતના 12 વાગ્યા અને 2 વાગ્યા સુધી તોરણિયા લગાવતા જાય અને બાંધતા જાય. એમ આખા ગામને પણ સંચાલિત આવા બધી ભાવનાઓથી એમ બસ એમાંને આગળ વધતા જાઓ અને બસ આપણા જીવનને બોલો
રાજા જાણીને કેવું બસ આમ કરતાં કરતાં જ આપણે બધા એક મૈત્રી ભાવને પામી અને પરસ્પર બધાની સાથે સ્નેહ ભાવ રાખી અને જલ્દીમાં જલ્દી આપણે મોક્ષને પામીએ. અને આશીર્વાદ બે હાથે ને બે આંખે એનાથી વિશેષ શું અને કદાચ જરૂર પડશે બાકી હારશે તો બધા આવી જશું એમાં આપણે બાકી અને અમે આશીર્વાદમાં રોગ કરી મૂર્ખો કહેવાય. આશીર્વાદ તો દેવાના જ હોય, રિટર્નમાં નહીં પણ હોલસેલમાં આવે એને પણ આશીર્વાદ દેવા, ના આવે એને પણ આશીર્વાદ દેવા, કે છે ને લાગણી બતાવે એને આશીર્વાદ દેવા. અને કદાચ આંખ અને ડોળા કાઢે કે હી કેળો હોય ખબર હોય તો પણ આશીર્વાદ સિવાય વાત જ નહીં. કેમ કે આ પ્રભાવ સંયમ જીવનનો છે, હા જીન શાસનનો છે. એટલે બસ એ જ ભાવનાથી આપણે સૌ કોઈ બધા આત્મકલ્યાણ માર્ગે આગળ વધીએ છીએ. શિવમસ્તુ સર્વ જગત, શિવમસ્તુ સર્વ જગત, રહિત નિરતા ભવન્તુ ભૂતગણા, પરિત નિરંતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયન્તુ નાશં, દોષા પ્રયન્તુ નાશં, સર્વત્ર સુખી ભવતુ લોકઃ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. જગતના સર્વજીવનું કલ્યાણ થવો, જગતના સર્વજીવ પરોપકારમાં મનમનો, જગતના સર્વજીવના સર્વ પાપો સર્વ દોષો સર્વ કર્મો નાશ પાવો, જગતના સર્વજીવ સુખી થવો સુખી થવો સુખી થવો એ ભવનું ભવે તન્નુકાન ભાનુકાન. ઓમ રીમ નમો હરિહંતાણં, ઓમ રીમ ઓમ નમો હરિહંતાણં, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણં, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણં, ઓમ રીમ ઓમ નમો હરિયાણં, ઓમ રીમ ઓમ નમો હરિયાણં, ઓમ રીમ ઓમ નમો વરદાયાણં, ઓમ રીમ ઓમ નમો પૂજયાયાણં, ઓમ રીમ ઓમ નમો લોય સવલાણં, ઓમ રીમ ઓમ નમો લોયસવસાવણં, એકો પંચનમુકારો, એકો પંચનમુકારો, પાવપણાસણો, સૌ પાવપણાસનો, મંગલાણં ચ સર્વેષી, પરમં ભાવૈ મંગલં. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણં, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણં, ઓમ રીમ ઓમ નમો હરિયાણં, ઓમ રીમ ઓમ નમો પૂજયાયાણં, ઓમ રીમ ઓમ નમો લોયસવસાવણં, એસો પંચનમુકારો, સર્વ પાવપણાસનો, મંગલાણં ચ સર્વેષી, પરમં ભાવૈ મંગલં. ઓમ. અત્યારે આપણે ગ્રામજનોએ ગૌરવ ગૌરવી વાત છે. આપણા ગામના બબે આચાર્ય જય ધર્મસુરજી મહારાજા અને હર્ષશેખર સુરજી મહારાજા સાહેબના ગુરુદેવના આશીર્વાદથી, હેમપ્રભા સાહેબના આશીર્વાદથી સાહેબનું અત્રે તપોવન જૈન સંઘની અંદર ભિવંડીમાં બીજું ચોમાસું ખરેખર ખૂબ જ શાસનની પ્રભાવના કરી રહ્યા છે. એવા આપના આચાર્ય શ્રી જય ધર્મસુરજી મહારાજ સાહેબની જેટલી પણ આપણે બધાએ અનુમોદના કરીએ એટલી ઓછી છે. ખરેખર ભિવંડીમાં આવ્યા પછી બીજું ચોમાસા માટે સાહેબની વિનંતી કરતા ના જ હોય છે. આ પરિવારની અંદર એક ક્ષેત્રની અંદર બીજું ચોમાસું વારંવાર કરતા નથી, પણ ભિવંડીવાળાની લોક લાગણી અને માન આપીને સાહેબે આજે બીજું ચોમાસું તપોવનની અંદર કરાવ્યું. ખૂબ જ ચોમાસા દરમિયાન પરિસર સુધી આ તપોવન સંઘની અંદર અનુષ્ઠાનો, આરાધનાઓ અને તપ ખૂબ જ ઉજવણી કરાવી. અને હજુ પણ દર રવિવારે સાહેબની નિશ્રામાં અનુષ્ઠાનો ચાલુ છે. ખૂબ જ સારી સંખ્યાની અંદર આ સંઘની અંદર લોકો વધારી લાભ લઈ રહ્યા છે. આપ સર્વેને પણ હું વિનંતી કરું છું, જ્યારે જ્યારે તપોવન સંઘની જાહેરાત આવે અનુષ્ઠાનોની
ત્યારે સારી સંખ્યામાં અહીં પધારવા આપ સર્વને વિનંતી. એવી જ રીતે આ તપોવન સંઘને મંદિર જૈન મંદિરને નિભાવ ફંડ માટે આપણે ગયા વર્ષે એક આયોજન કરેલું હતું. એક તિથિ બરાબર 500 રૂપિયા રાખેલ છે. ગયા વર્ષે આપણે 54 તિથિ વટપણ જેવી શક્તિ હોય એ મિત્ર મંડળમાં લખાવે એનો આપણે ભેગો કરી અને અહીંયા નામ લખાવશું. એક તિથિ બરાબર 500 રૂપિયા છે. જેને પણ જે લાભ લેવો હોય એ કાર્યકર્તાને લખાવવા વિનંતી. હવે અત્યારે ગુરુ મહારાજ આવી ગયા છે. અત્યારે આપણે દેજલા કાનજી નગર તરફથી જે પ્રભાવના બાકી છે એ એમના નામ બોલશું, ત્યાંથી લઈ લઈએ. ત્યાર પછી ત્યાંથી આપણે બધાએ સાધર્મિક સ્વામી વાસ્તવ્ય કરવા માટે ઉપર પહેલા માળે પધારવાનું છે. બીજી એક જાહેરાત છે, ટૂંક સમયની અંદર આ ચોમાસું પૂર્ણ થતાં બરોડા મુકામે ગુરુદેવ શ્રી હેમપ્રભુ શ્રી મહારાજ સાહેબનું વિહાર ભિવંડી તરફ પધારવાના છે. એમની તારીખ છે 4 જાન્યુઆરી 4/1/2026 ને રવિવાર. ખૂબ જ ભવ્ય પ્રવેશ અશોકનગરથી જૈનામંગલ વાટિકા તપોવન સંઘમાં થશે. એમનો પ્રવેશ બરાબર યાદ રાખજો, 4 જાન્યુઆરી 2026 રવિવારના છે. ખૂબ જ હર્ષોલ્લાસ સાથે લોકોને આ ભાવ અત્યારથી જ વૃદ્ધિ થઈ રહ્યા છે કે ગુરુદેવ આટલા વર્ષ પછી એમના દીક્ષા પ્રર્યાને 45 વર્ષ પછી મુંબઈ મુકામે એટલે ભિવંડીથી પધારી રહ્યા છે. 45 વર્ષના વાયના પછી. અને આ પ્રસંગે આપણા હાલાર એટલે કે જામનગરથી સ્પેશિયલ ટ્રેન આવવાની છે. 700 શ્રાવક શ્રાવિકાની સંખ્યામાં અહીંયા પધારવાના છે. એમનો પણ એટલો ઉત્સાહ સંગણાટ કરી રહ્યો છે કે આ ભિવંડી એટલે હાલાર નગરી, હાલારના બધાય ગામના અહીંયા વસેલા છે. એવી હાલાર નગરીની અંદર પધારવા માટે ગુરુદેવ પણ ઉત્કૃષ્ટ છે. આપ સૌએ ટાઈમની અંદર ખૂબ જ ચડતા પરિણામ રાખજો. પોતાના પ્રોગ્રામો ના હોય તો બધાએ હાજર સમયસર આપી આ પ્રસંગને શોભાવશો. અને ત્યારબાદ અહીંયા સાહેબની સાથે બે નાના સીલ અને સયામ, જેની ઉંમર 9 વર્ષની થઈ છે, જેનું જન્મ લંડનની અંદર થયેલો છે, એવા આ નાના ભૂલકાઓની દીક્ષા તપોવન જૈન સંઘ હેઠળ અહીંયા જ થવાની છે. આ પ્રસંગ 6 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી છે. આ પ્રસંગની અંદર પણ બધાએ હાજરી આપજો. સમય તારીખ લખી રાખજો અત્યારથી. આપને બસ વિનંતી કરવામાં આવે છે. બોલો જીવ શાસન ભલે આજા સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ ધર્મધર્માણામ જય નામ શાસન મહાદેવ